વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી સૌરાષ્ટ્ર કચ્છ સહિતના ભાગોમાં વરસાદની આગાહી થંડરસ્ટોર્મ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી 11-12 જૂને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી। वेदर सिस्टम्स हैं, इसके साथ ही जो साउथ वेस्टर्ली विंड्स चल रही हैं लोअर लेवल्स में, स्टेट के ऊपर मॉइस्चर आ रहा है, तो इनके प्रभाव से हम एक्सपेक्ट कर सकते हैं कि गुजरात रीजन में अगले 7 दिन तक आइसोलेटेड लाइट टू मॉडरेट रेन थंडर शावर्स हो सकते हैं। और सौराष्ट्र कच्छ में भी आज डे 1 में और फिर उसके बाद डे 5, 6, 7 में थोड़ी सी एक्टिविटी आने की संभावना है। बीच में सौराष्ट्र कच्छ में डे 2, 3, 4 में ड्राई रहने की उम्मीद है। ચોમાસું મહારાષ્ટ્રમાં પહોંચ્યું। હાલ ચોમાસાને આગળ વધવા માટે સાનુકૂળ સ્થિતિ આગામી 2-3 દિવસમાં મહારાષ્ટ્રની અંદર પણ આગળ વધશે ચોમાસું। આગામી 7 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં। અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી છે। દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના પવન ફૂંકાયા। जो मानसून अभी साउथ वेस्ट मानसून प्रोग्रेस कर रहा है, कल एंटायर गोवा को उसने क्रॉस कर लिया था, महाराष्ट्र में एंटर कर गया है और उम्मीद है कि अगले 2 से 3 दिन में महाराष्ट्र के कुछ और पार्ट्स में भी आ जाएगा। और मैक्सिमम टेम्परेचर्स की बात करें तो 24 घंटे में हमारा जो हाईएस्ट आया है गुजरात में वो 41.5 अहमदाबाद में आया है। और अगले 7 दिनों के लिए कोई विशेष बदलाव होने की उम्मीद नहीं है मैक्सिमम टेम्परेचर्स में। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી 11 જૂને મુંબઈના ભાગોમાં વરસાદની શક્યતા। મુંબઈથી આગળ વધતા ચોમાસાની ગતિ ધીમી પડી જશે। દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા, ગાજવીજ સાથે વરસાદની શક્યતા। 16 થી 17 જૂન રાજ્યના કેટલાક ભાગોમાં પડશે વરસાદ। 16 જૂન બાદ સારા વરસાદની શક્યતા। ચોમાસું ધીરે ધીરે પકડશે રફતાર। 29 જૂનથી 7 જુલાઈ સુધી ચોમાસું સર્ક્યુલેટ થઈ જશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ચોમાસા પર જોવા મળશે। ભારે પવન વરસાદને ખેંચી લે તેવી શક્યતા। આદ્રા નક્ષત્રમાં વાવણી કરવી ખેડૂતો માટે સારી રહેશે। ચોમાસાનું વિધિવત છે આગમન દેશમાં થઈ ગયું છે, ત્યારે હવે ગુજરાતમાં ક્યારે તે આપણે જાણીશું। આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ। કાકા, જે રીતે દેશમાં તો ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે, પણ ગુજરાતમાં ક્યારે અને ભારે વરસાદ સાથે ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થશે કે પછી એ સામાન્ય જ રહેશે? 11-12 તારીખમાં મુંબઈના ભાગોમાં વરસાદ થઈ શકે અને મુંબઈના કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ ધીરે ધીરે ચોમાસું આગળ વધવાની શક્યતા જોતાં ચોમાસાની ગતિ જે છે એ મુંબઈના ભાગોમાંથી થોડી મંદ પડી જવાની શક્યતા જણાય છે। પરંતુ તે પૂર્વે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને અન્ય ભાગોમાં લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા રહેશે। ચોમાસાનો વિધિવત વરસાદ લગભગ મૃગશી નક્ષત્રમાં થઈ જવાની શક્યતા રહેશે। તારીખ 8મી જૂનથી દરિયામાં પવનનું બદલાશે। 15મી જૂનમાં ભારે પવન ફૂંકાશે અને તારીખ 16-17 જૂનમાં ગુજરાતમાં કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ આવવાની શક્યતા રહેશે। પરંતુ સારો વરસાદ તારીખ 16 બાદ આવવાની શક્યતા રહેતાં આદ્રા નક્ષત્રમાં તારીખ 18થી 28માં વરસાદ આવવાની શક્યતા રહેશે અને ચોમાસુની રફતાર તે ધીરે ધીરે પકડશે અને 29મી જૂનથી 7મી જુલાઈ સુધીમાં રાજ્ય સહિત દેશ સહિત રાજ્યના ઘણા ભાગોમાં ચોમાસું સેચ્યુરેટેડ થઈ જવાની શક્યતા રહેશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ત્યાંની વિષમ અવધ વિપરીત અસર ચોમાસા ઉપર પડતી હોય છે, કારણ કે ગંગા જમનાના મેદાનો તપવા જોઈએ। પરંતુ હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વચ્ચે પણ ચોમાસું આવવાની શક્યતા રહેશે। 18મી તારીખમાં વરસાદ તો આવશે, પરંતુ આદ્રા નક્ષત્રમાં વાવણી કરવી સારી રહેશે, કારણ કે આદ્રા નક્ષત્ર 22 જૂને બેસ્ટ છે। તે પૂર્વે મૃગશી નક્ષત્રમાં વાવણી કરવામાં આવે તો રોગ જીવાતનો ઉપદ્રવ વધતો હોય છે અને જીવાતો લગભગ એક થડ માત્ર રાખીને પાંદડાઓ ખાઈ જતા હોય છે। અને ખાસ કરીને આદ્રા નક્ષત્રમાં ખેડૂતોએ વાવણી કરવી જોઈએ। કેમેરામેન અમિત શર્મા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। બનાસકાંઠામાં ડ્રગ્સ વિરુદ્ધ એસઓજીની કાર્યવાહી દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી છે। ડીસા નજીક કંસારી ટોલ નાકા પાસેથી પોલીસે હ્યુન્ડાઈ કારમાં સવાર 2 શખ્સોની અટકાયત કરી 16 ગ્રામ મેફેડ્રોન સહિત રૂપિયા 5.78 લાખનો મુદ્દામાલ કબજે કર્યો।
ઝડપાયેલા આરોપીઓમાં જોગેશ ઠાકોર નામનો યુવક LLB MPhilનો અભ્યાસ કરેલો છે અને યુનિવર્સિટી ગોલ્ડ મેડલિસ્ટ તેમજ PhDના અંતિમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું છે. વિવિધ કોલેજોમાં પ્રોફેસર તરીકે સેવા આપી ચૂકેલા યુવક ડ્રગ્સના કારોબારમાં સંડોવાયેલા હોવાનું બહાર આવતા સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે. પોલીસે બંને આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. જોગેશ કુમાર મહેશ કુમાર ઠાકોર તથા તેના સાથેના ઈસમ સાહિલ પ્રવીણભાઈ વાઘેલા નામના કબજામાંથી ગેરકાયદેસર અને વગર પાસ પરમિટ વગરના માદક પદાર્થ મેફેડ્રોન 16 ગ્રામની કિંમત, જેની કિંમત છે 48,000 અને અન્ય મુદ્દામાલ એમ કરીને ટોટલ રોકડ રકમ કુલ 5,78,640નો મુદ્દામાલ NDPS એક્ટ હેઠળ ડીસા પોલીસમાં નોંધવામાં આવ્યો છે. આપણે જણાવું કે આમાં જે મુખ્ય આરોપીમાં જે છે જોગેશ કુમાર મહેશ કુમાર ઠાકોર એ LLB MPhil જેવી ઉચ્ચ ડિગ્રીઓ ધરાવે છે અને યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલિસ્ટ પોતે છે. તેવા ઈસમને પણ હાલે પોલીસે અટકાયત કરી છે. સુરેન્દ્રનગર નજીક દુધરેજ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ સમારકામના નામે 1 માસથી વધુ સમયથી બંધ રાખ્યા બાદ ફરી શરૂ કરવામાં આવી, પરંતુ કેનાલમાં ચારે બાજુ ગંદકી અને કચરાનું સામ્રાજ્ય જોવા મળતા પાણી દૂષિત બન્યું છે. આ જ કેનાલનું પાણી ધોળીધજા ડેમમાં જઈ શહેર સહિત લાખો લોકોને પૂરું પાડવામાં આવે છે, જેથી રોગચાળો ફેલાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. જે રિપેરિંગ કામના નામે બંધ કરી દેવામાં આવી હતી અને અત્યારે હાલ જે આજ નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે તે પાણી ખૂબ જ ગંદુ છે. સાફ સફાઈ કરવાના નામે માત્ર ને માત્ર મીઠું છે. અત્યારે આજ પાણી ધોળીધજા ડેમમાં ઠાલવવામાં આવી રહ્યું છે અને સુરેન્દ્રનગર, જોરાવનગર, વઢવાણ, રતનપર આશરે 3 લાખ લોકો આજ પાણી પી રહ્યા છે. જે કચરો સાફ સફાઈ કરવામાં આવે અને પછી જ પાણી છોડવામાં આવે. એ લોકો એવું કહેતા હતા કે સાફ સફાઈ અને કેનાલનું રિપેરિંગ કામ કરવાનું છે, પણ આમાં કોઈ સાફ સફાઈ કે કેનાલનું રિપેરિંગ કાંઈ થયું એવું લાગતું નથી. કારણ કે ગંદકી એની એ છે, લોકો સામૂના દુર્ગંધમાં વધારો થયો. ગંદકી એવી ને એવી છે, કોઈ સાફ સફાઈ થઈ નથી અને કોઈ પણ રિપેરિંગ પણ કાંઈ થયું નથી. આગળ પણ તિરાડા પડેલા છે મોટા મોટા કેનાલોમાં અને અહીંયા પણ એવો ને એવો કચરો છે. સામૂનો કચરો વધારે વાર છે અને સામૂનું લીલું કાચ જેવું પાણી થઈ ગયું છે, જે ગંભીર આમાં રોગચાળો ફાટી નીકળે એવી દહેશત છે. સ્થાનિકોમાં રોષ છે કે લાંબા સમય સુધી કેનાલ બંધ હોવા છતાં તંત્ર દ્વારા યોગ્ય સફાઈ કરવામાં આવી નથી અને હાલ પણ પાણીનો રંગ લીલો દેખાઈ રહ્યો છે. નર્મદા વિભાગના અધિકારીઓ સામે બેદરકારીના આક્ષેપો થઈ રહ્યા છે અને સમયસર પગલાં નહીં લેવાય તો લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડી શકે છે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગરના દુધરેજ ગામ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ તંત્ર દ્વારા સમારકામના નામે અંદાજે 1.5 માસ સુધી બંધ રાખવામાં આવી. ત્યારબાદ હાલ ફરીથી પાણી છે આ કેનાલમાં છોડવામાં આવ્યું છે, પરંતુ સમારકામના નામે તંત્ર દ્વારા 1.5 મહિના સુધી કેનાલ બંધ રાખ્યા બાદ પણ આ કેનાલની જે સ્થિતિ છે ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે સમારકામના નામે માત્ર અને માત્ર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય અને સમારકામના કામગીરી નામે માત્ર અને માત્ર કામગીરી શૂન્ય હોય તેવા જે છે સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે. સમારકામ બાદ પણ જે નર્મદા કેનાલની સ્થિતિ છે તેમાં ભરપૂર માત્રામાં ગંદકી, કચરો તેમજ જે ગંદી માટી છે એના થર જોવા મળી રહ્યા છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ જ પાણી જે છે નર્મદા કેનાલનું એ ધોળીધજા ડેમમાં ઠાલવવામાં આવે છે અને સુરેન્દ્રનગર શહેરની જે 3 લાખની જનતા છે તેને તો આ પાણી પીવા માટે આપવામાં આવે છે, પરંતુ અહીંથી આ પાણી છે પમ્પિંગ કરી અને સૌરાષ્ટ્ર છે કચ્છ સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. ત્યારે ક્યાંક ને ક્યાંક આ ગંદા પાણીના કારણે લોકો છે એ રોગચાળાનો ભોગ બને એવી શક્યતા છે. ત્યારે તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. પાટણ નગરપાલિકા દ્વારા પ્રજા પાસેથી દર વર્ષે હજારો રૂપિયાનો વેરો વસૂલાત છતાં પ્રાથમિક સુવિધાનો નામે મીંડું જોવા મળી રહ્યું છે. પાટણના TB 3 રસ્તા વિસ્તાર અને ડીસા હાઈવેની આશરે 20 જેટલી સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. અહીં 10,000થી વધુ રહીશો છેલ્લા કેટલાય વર્ષોથી અતિ જોખમી અને ઊંચા ફ્લોરાઇડ યુક્ત પાણી પીવા મજબૂર થયા છે. આ નિયમ મુજબ પાણીમાં ફ્લોરાઇડની માત્રા વધુમાં વધુ 1.5 હોવી જોઈએ, જેની સામે લેબોરેટરી રિપોર્ટમાં 2.65 જેટલી ભયજનક માત્રા સામે આવી છે. બોરના કારણે સોસાયટીના સભ્યોએ એક જોખમ પણ ઉઠાવ્યું છે, કારણ કે આટલી મોટો બોર જ્યારે કોઈ સોસાયટીમાં હોય અને જ્યારે કોઈ કુદરતી આફત આવે તો એ સોસાયટીના રહીશો માટે ઘણું જ જોખમી છે. છતાં પણ સોસાયટીના રહીશોએ જગ્યા આપી અને એ બોર બનાવવા દીધો છે, પણ એનું કંઈ નિરાકરણ આવ્યું નહીં, કારણ કે જગ્યા આપી દરેક તકલીફ વેઠી છતાં પણ આટલા ફ્લોરાઇડવાળું પાણી જે પીવામાં આવે છે, જેના કારણે આજુબાજુની 15 સોસાયટીના રહીશોને એના સ્વાસ્થ્યમાં બહુ જ બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને દિવસે દિવસે પાણીનો વેરો વધી રહ્યો છે.